તો હેલો મિત્રો, આજે આપણે રવિવાર છે તો રવિવારની આપણે રજા હતી ઓફિસના અંદર, તો તેના માટે આપણે આવેલા છીએ આપણા ખેતરના અંદર. તો આપણે ખેતરના અંદર શું લઈને આવ્યા છે તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે ખરેખર અમારી પાછળ તમે જોઈ શકો છો લોકેશન કેટલું સરસ મજાનું છે. ને અત્યારે આપણા ખેતરના અંદર કરેલી છે ડાંગર. તો ડાંગર દેખવા માટે આવ્યા છે, પણ ઘરેથી આપણે એક વસ્તુ લઈને આવ્યા છે તો અહીંયા પકાવીને આપણે ખાવાનું છે. તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો મારા હાથના અંદર અહીંયા મકાઈના ડોડા છે. તો મકાઈના ડોડા આપણે અહીંયાથી શેકીને ખાવાના છે, અને મકાઈના ડોડા આપણે કંઈક આજે અલગ તરીકે શેકવાના છે. તો સૌથી પહેલાં આપણે 3 ડોડા લાવ્યા હતા, કેમ તો ઘરેથી આપણે જમીન આવ્યા હતા, તેના માટે બહુ જમવાનું નહીં, પણ અત્યારે આપણને શોખ થઈ ગયો છે ચલો કે મકાઈના ડોડા આપણે આગના અંદર શેકીને ખાઈએ. તો સૌથી પહેલાં આપણે આગ સળગાવવા માટે શું શું જરૂર પડશે અને ઘરેથી શું લઈને આવ્યા છે એ પણ હું તમને બતાવી દઉં. જોઈ શકો ત્યારે અહીંયાથી લાકડા લઈને આવી ગયા છે, અને લાકડા તમે જોઈ શકો છો અત્યારે ડોડા શેકાય એટલા લાકડા લઈ આવ્યા છે, પણ અહીંયાથી હવે આગ સળગાવવાની છે. આપણે માચીસ લઈને આવ્યા છે, તમે જોઈ શકો આ માચીસ છે. તો હવે અહીંયાથી આપણે આગ સળગાવવાની છે, અને સૌથી પહેલાં આપણે મસાલો પણ લઈને આવ્યા છે અને બીજું પણ લઈને આવ્યા છે, તમને સૌથી પહેલાં બતાવી દઉં. કાગળની અંદર અહીંયા આપણે મસાલો લઈને આવ્યા છે ઘરેથી, અને આ મસાલાની અંદર શું છે એ તમને વિડીયોના લાસ્ટમાં ખબર પડશે. તો સૌથી પહેલાં આ મસાલો આપણે લાવ્યા હતા ટેસ્ટ લેવા માટે કે મકાઈનો ડોડો ખવશું ને તો આપણે અહીંયા થોડું આપણે મસાલાને મિક્સ કરવાનું છે, અને અંદર શું છે એ તમને વિડીયોના લાસ્ટમાં ખબર પડશે. પછી તમે જોઈ શકો છો આ બે લીંબુ આપણે ઘરેથી લઈને આવ્યા છે. એક લીંબુ થોડો પાકો છે વધારે, અને એક લીંબુ થોડો અડધો કાચો છે અને અડધો પાકો છે. તો આ લીંબુનો પણ તમને શું ઉપયોગ કરવાનો છે એ તમને ખબર પડી જશે વિડીયોમાં લાસ્ટમાં. કેમ તો આપણે મકાઈના ડોડા શેકીને ખાવાનું, તો ઘરેથી મસાલો અને લીંબુ પણ લઈને આવ્યા છે. તો આને કેવી રીતના ડોડા શેકવાના છે એ પણ હું તમને કહેવાનો છું. ફાઇનલી મિત્રો આપણે અહીંયા મૂકી દીધા છે મકાઈના ડોડા. તમે જોઈ શકો ત્યારે જોરદાર આગ સળગી ગઈ છે, અને થોડા મકાઈના ડોડા પણ શેકાવા પણ લાગ્યા છે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો ત્યારે એકદમ આગ સળગે છે, તો થોડા આપણે શેકી અને ત્યાર પછી મસાલો એડ કરીને આપણે એને ખાવાના છે. જોઈ શકો છો કે અત્યારે આપણે ડોડીની ઉપર જે છિલકા આવે છે અત્યારે કાઢી નાખ્યા છે, અને આપણે કૂણી ડોડીઓ લાવ્યા છે. કેમ તો કૂણી ડોડીઓ ખાવામાં થોડી મજા પણ આવે છે, તો તેના માટે આપણે અહીંયાથી કૂણી ડોડીઓ લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો ના આ ડોડી ઓલમોસ્ટ શેકાઈ ગઈ છે, થોડીક શેકવાની બાકી છે. તો આપણે અંદર અત્યારે અંગારાના અંદર શેકવાનું છે, અને ત્યાર પછી આપણે અંદર મસાલો મિક્સ કરીને જમીએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે મકાઈના ડોડા શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો 3 ડોડા લઈને આવ્યા હતા ખેતરમાંથી, તો ઓલમોસ્ટ શેકાઈ ગયા છે. તો ચલો આના અંદર મસાલા આપણે મિક્સ કરીએ અને ત્યાર પછી એને ખાઈ લઈએ. મિત્રો આના કાગળના અંદર છે લાલ મરચું છે, અને સિંધુ મીઠું અને ચંચળ મીઠું છે. તો આ બે આપણે 3 વસ્તુ મિક્સ કરીને ખાશું ને મકાઈના ડોડાના અંદર તો સારું લાગે છે. અને પવન થોડો વધારે આવે છે તો આંખમાં ઉડે એવું લાગે છે, તેના માટે આપણે થોડી સાવધાની રાખીએ છીએ. તો સૌથી પહેલાં આપણે મિક્સ કરીએ. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયાથી આપણે મસાલાને મિક્સ કરી લીધો છે, અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવે તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી